કેમ છો મિત્રો? મજામાં? આજે બનાવીશું આપણે આઈનું ડ્રોઈંગ નંબર 2. જી હા મિત્રો, નંબર 1 વિડીયો મેં મારી ચેનલ ઉપર મૂકેલો છે, તો ત્યાં જઈને તમે એ ચેક કરી શકો છો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ડ્રોઈંગ. મારી એટલે કે માનસી સદેરાની જોડે. ઇન્સ્ટાગ્રામ ઉપર માનસી હોબી ક્લબના નામે મારું એક પેજ છે. મારું કોઈ પણ લેટેસ્ટ વર્ક અપડેટ તમે સૌથી પહેલાં ત્યાં જોઈ શકો છો. તો ઇન્સ્ટા ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. તે સિવાય ફેસબુક ઉપર પણ મારું આ જ નામે પેજ છે, માનસી હોબી ક્લબ. તો તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તમે આ વિડીયોને ઝૂમ આઉટ અને ઝૂમ ઇન પણ કરી શકો છો. તો મારી સાથે સાથે દોરતા રહો આંખનું ચિત્ર. તમે મારો વિડીયો કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ડ્રોઈંગનું સરસ રિઝલ્ટ મેળવવા અને ફાસ્ટ ડ્રોઈંગ કરવા માટે બેઝિક લાઇન્સ અને શેપની પ્રેક્ટિસ રોજ કરવી જોઈએ, જેથી તમે તમારું ડ્રોઈંગને બહુ જ સ્પીડી ગ્રો કરી શકશો અને નવું શીખી શકશો. હવે આ બેઝિક લાઇન્સની પ્રેક્ટિસ કેવી રીતે કરવી, તો તે બધા જ વિડીયો મેં પહેલાં મારી ચેનલ ઉપર મૂકેલા છે. તો સૌથી પહેલાં તમે એને ચેક કરજો, એની પ્રેક્ટિસ રોજ કરજો. જેમ રોજ આપણે ખાવા પીવાની જરૂર છે, તેવી જ રીતે ચિત્રને આગળ વધારવા માટે, એમાં ગ્રો કરવા માટે એ બેઝિક લાઇન્સની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે એક બેઝિક માળખું તો તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એમાં કલર પેનની મદદથી વોલ્યુમ ક્રિએટ કરશું શેડિંગ ટેકનિકથી, અને તેમાં આપણે હેચિંગ ટેકનિકને ઇસ્તેમાલ કરીશું. હવે શેડિંગ ક્યાં કેટલું કરવું, તો તે ઇઝી કરવા માટે તમે છે ને તમારું જે રેફરન્સ પિક્ચર હોય ને તેને બ્લેક એન્ડ વ્હાઇટ મોડમાં એડિટ કરી લેવું, જેથી તમને લાઇટ અને શેડનું ઇઝીલી ખબર પડી જશે. તો જે એરિયા ડાર્ક છે તે આપણે વધારે વર્ક કરીશું અને જે એરિયા લાઇટ છે તે આપણે ઓછું વર્ક કરીશું. તો આપણે છે ને આની મદદથી શેડિંગ ટેકનિક્સને છે ને બહુ ઇઝીલી અને ઓછા ટાઈમમાં સારી રીતે ગ્રો કરી શકીશું. ડ્રોઈંગને લગતા તમારા કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટ કરીને તેમાં પૂછી શકશો. હું મારો પૂરો પ્રયાસ કરીશ તમારો જવાબ આપવા માટે.
તો અહીંયા આપણું આ ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમારું બની ગયેલું ડ્રોઈંગને ઇન્સ્ટા ઉપર સ્ટોરીમાં મને ટેગ કરી શકશો. ત્યાં સુધી જોતા રહો, શીખતા રહો માનસી હોબી ક્લબની સાથે.